करूँ क्या थोड़ू कभी हारा नहीं पड़तो। हेलो मित्रों, जय माताजी, जय श्री कृष्ण। तो स्वागत है तमारू मारा नवा ब्लॉग में। तो जो आज तो आपने बपोरे ब्लॉग की शुरुआत करी है। तो जो ठंडो ठंडो पवने लागे हूँ थोड़ा घना सोटा था वहरातना एटले तो कम्प्लीट तापे सरी गयो तो खरो बपोर सरी गयो हो अने तमाम ब्लॉग शुरू करवानुं कारण हूँ तमने बतावुं छुं। तो आ बाजू आ बे जण हूँ करी जाए जो कूड़ी में नावा पड़े दक्षु ने एटले मैं कीधुं हेडो आपणो ब्लॉग शुरू करी दीए ने बेन बताई दीए। हूँ कम दक्षभाई ने स्कूल खुली जहे एटले पछी थोड़ा समय में पछी बस जती रही एटले एनी मननी इच्छाओ बधी पूरी थई। तो जो एम पप्पा ने बे नाई रही जो जय माताजी केवुं लागे नाईन मस्त बपोरना 2 वागे नाईए तानो ज मजा आवे। आ सिम गर्मी में नावानुं हल लागे नहीं जो गाय जम मा बाप बे हन कुंडी में ना पड़े अने मा बाप ही मन रमवा रमवा पड़े। तो जो अमारे तो शिमला क्यों तो एंड मनाली क्यों तो आज मिनी स्विमिंग पूल तो जो वन बे नाता जोईने तो मने नावानुं थई गयुं पण आ कूड़ीमां आपणे सरायुं नथी आजूबाजू कोक जोवे एटले आपणे नावा तो नहीं पड़ीए तो खाली शेटरो एनो ऑन जोईने थोड़ो घणो आपणे एन्जॉय लई लीए। तो जो आ बे नाई रहे तो जो गाय मु तमने हन तरीने बताव ओम जजे पप्पा मु तमने खन तरीने बता दे। फोन पर रहो मळ्युं हतुं ने कापरो जो कुंडी जो अन्यतीन धोई तो नाखी अने धोईने पाછી भरी है अने नाईने पाછી खाली कर देवानी है अने खाली करी पाછી भरवानी એટલે તમારો મજા આખો દન પૂરો કરવાનો હે तार नायेલું પાણી હોય એટલે થોડું પાણી ખરાબ થાય તો કાઢી નાખો ના પાણી પછી નવું પાણી ભરી જાય વધારે મહી ભરી હતી ને એટલે ધોઈ નાખીને દક્ષિણ નાવું હતું એટલે થોડું ઘણું પાણી ખરાબ હતું એટલે ધોઈ નાખી અને ફરી ભરીને પાછા ના પડે ને એમ કે પાછા ખાલી કરી। તો જો કુંડી આપણે બહુ ઊંડી નથી ને એટલે દક્ષભાઈ મોય પડી શકું કારણ કે વધારે ઊંડી હોય ને તો અમે જીન મોય નહીં પડવા દઈએ પણ જો એવું બહુ થાય ને દાંત લડે હા એટલે કેવું લાગી રહ્યું નહીં मस्त। તો જો આમ આવી અને સ્કૂલમાં જવાની તૈયારીઓ થઈ જઈ હે એટલે હે ને થોડા દન રમાડી લઈ એની ઈચ્છાઓ બધી પૂરી કરી નાખવાની વાત છે કારણ કે હોય છે તો તાહ તો જો એવું પણ થોડું ઘણું મહિનું રહી જાય એટલે કાઠું તો પરહે અને પીઓને પરહે ના મળે પરહે પણ થોડા ઘણા દન એવું લાગે પછી પાછું રત સરખું થઈ રહ્યો એ દક્ષ આમ 2 દાડા બાકી 2 દાડા પછી જવાનું ફાઇનલ બરોબર ને। તો જો આ 2 જણ તો મોય નાઈ રહી એટલે ઠંડ તાપ નહીં લાગે પણ આપણે બહાર ઊભી રહીને એટલે તાપ લાગે તો આપણે જતો રહું તો સોપારમાં અને આ બેઓને નાવા દેવું તો હેડો જતો રહીએ તો એ જોઈને આપણને મન થઈ જાય પણ શું કરીએ તો જો તાપ ઘણો બધો પડ્યો આટલી બધી ગરમી એ પડે। તો જોવા મિત્રો દક્ષુ તો નાઈ રહ્યો અને નાઈ ધોઈને પછી એને હે ને આમ પેકિંગ કરવાનું કામ ચાલુ થઈ ગયું હે। તો જો એની મમ્મી પેકિંગ કરે હે દક્ષુ વારી બેઠા હી અમારે દક્ષભાઈને જવાનું હતું 2 દાડા પછી પણ ફોન આવી ગયો કાલે જ મેલી જજો એમ એટલે કાલે એમ પપ્પા જવાના છે એટલે પરમ દાડા પાછા મેલવા જોઈને આવીને કરતો કાલે જોઈ તે લેતા જોઈ જો કતિક જવાનું હોબરીને તમારા દક્ષભાઈનું મૂડ એમ થઈ ગયું એનું નહીં અમારું એમ થઈ ગયું કારણ કે ખાસું મહિનો રહ્યા હું થોડું ઘણું વેરવાને કર્યું વિચાર્યું કારણ કે વેકેશન હતું એટલે કેવું હોય અને મારે નાનું મોટું ટોપ હોય ને તો મારે શરૂ કરતો ડાયો કહેવાય ગમે તે દક્ષુ આબુ લાય પેલું લાય તો લાવ કર અને પપ્પા આગું પાછું હોય ને તો મારા પપ્પા નહીં મારી મમ્મીની કોમ થાય એમ કંઈ બધું કેવું કરવા લાગે પણ એથી એમ તો શરૂ કહેવાય હું કોમ કરે પણ નાનું મોટું કોમ મારી મદદ થઈ જતી એટલે આમ દક્ષુની યાદ તો ઘણી બધી આ પણ આમ દક્ષુ ભણવાનું એટલે જતી રહેવાના નહીં जो गाय मु चिया धोरण में तब से मुहन तीजा धोरण में तो जो ये दक्षु तीजा धोरण में आया है तो ये ना चोपड़ा है ते ले जवाना है
બીજા ચોપરો ને થેલો ને એ બધું તો ખાલી અહીંથી કપડાં એકલા લઈ જવાના છે. જુઓ તો અહીંથી આ પેકિંગ થઈ ગયું. નવી ટી શર્ટ ને નાઇટીને ગાલી દીધી. ગાલ્યું ને એ બધું બેન હા લૂઝ લુગડો હોય ને એ વસ્તુ ગમું ચાલુ પહેરવા એટલે આ પછી સ્કૂલ ડ્રેસ ને એ બધું તો એટલે એ તો કોઈ ઉપાધિ નથી. ખાલી આ ચાલુ પહેરવા અને શનિવારે પહેરવા એવો બધા જ ઘાલે હું બુધવારની બિલ ડ્રેસ ને બધું. તો આ એમાં દક્ષભાઈની પેકિંગ તો થઈ જઈ. એમાં દક્ષભાઈ કાલે જત રહી તો ઘર હુનું હુનું થઈ જશે. અત્યારે તો ખુશી મોહી પણ સવારે શું થાય કારણ કે એનું જોવું ને એટલે મન જ નથી રવાતું પહેલાં તો. પણ હું કશું આપણને જોવું ને એટલે ઘણો જીવ બારે એટલે કાઠો જીવ રાખવો પડે. એટલે એ જતી રહી ને એટલે મને અડધો કલાક તો મારું રોયામાં જ જાય. તમે કોઈ દારો કેમેરામાં નથી લીધું પણ અત્યારે વાત કરું મને એમ થઈ જવા ખાસું રહ્યું એટલે. અને સોરું કનું જુદું પાડવું ગમે આઈઓના ભવિષ્ય માટે કરીએ છીએ. પછી આ જીવન વય જ રહેવાનું. પછી એની કિસ્મત આપણે કોશિશ કરીએ છીએ બનાવવાની. કાલ તો વહેલા જતી રહેવાનું ને. કાલ તો વહેલા જઈએ એટલે આપણે અત્યારે પેકિંગ કરી દીધું. કારણ કે કાલ તો 100 વાગે એવા એવાથી નીકળી જઈએ તા નહીં અને સ્કૂલના ટાઈમે જઈ રહી. કારણ કે વહેલી હોય સ્કૂલ એટલે પછી સીધા સ્કૂલમાં એટલે મેં કીધું તારે એનું કમ જે પલાઈને પાલી લઈએ સવારમાં એને ખાલી તૈયાર કરવાનું જ રાય એટલે જતા રહી. પણ પાસે ફોન કરીને એમ કહ્યું બધા વિચારવાની હમાસા ડાયું ઘણું એમ થવા પણ શું કરીએ કે. તો જો મિત્રો આપણે દક્ષુને ફાઇનલી તૈયાર કરી દીધો હો અને હેડવામાં જવાનું હોય. જો આ બેવાન તો ચાલુ થઈ ગઈ હો મારા દીકરા બેવાન. પણ હું કે એને ભણવા મેલેલો હોય એટલા માટે આમ મેલવો જરૂરી છે તો મારે જવાનું મેલવા. તો લેહડો જઈએ. હેડો બેટા. તો ખોરામ લેવાનો ફોટા ઉઠી બધું બેક કર દે. મમ્મી આવું મમ્મી પેલું દક્ષુ તો જો અને મેં આ બાજુ બેસી સુલાકન જો ઘર જેટલું હુનું થઈ ગયું. ગમે તે કોકો તો મમ્મી આબુ કરું મારા મમ્મી પેલું કરું મમ્મી હેડ વહી જઈએ મમ્મી ઓમ કરીએ આખો દિન મમ્મી કરે ને એટલે થોડું આજ તો એવું લાગે પણ હું કરું કે થોડું કંઈ વિહાર નથી પડતો. એના મમ્માને ઘેર જ છે પણ નથી કહેતો કે ગમે એટલું ઘણું સારું રાખું કરું પણ તો જીવ બળી જાય હું કરીએ. તો આજે તેની બહુ જ યાદ આ હાલો વિડીયો મને આગળ લેવા હે નહીં એટલે મેં આટલેથી એમ સ્ટોપ કરું. તમે ચોકોમ પાલ્યો ન કરે ખબર નહીં પડે કારણ કે ધીરે ધીરે બધું પાલ લે કશું કોમની તો હુસ પડતી નથી. પણ 1-2 દાડા એવું લાગે મને એવું લાગે ને એને લાગે પણ ધીરે સારું થઈ જાય. અને સોરું કનું અલગ પાડવું ગમે
તો જો મિત્રો સવારમાં દક્ષુનું મેળવા જતા ને પપ્પા તો જો હમણાં આવ્યા અહીં તો મોડા પોક્યા અહીં 6 વાગી જતા અહીં કારણ કે થોડું ઘણું ખેતરમાં જતો દક્ષુને મેલીને એવું બધું એટલે મોડા પોક્યા અહીં તો આપણે દક્ષુના હમાસારે પૂછા આવતા હતી તો જો શું કરતો દક્ષુ ખુશમાં હતી મેં તો આખો દન બરબરસ થયું કારણ કે સવારમાં તો તેમાં રોઈ જવાય હતું પછી આપણે કોઈ વ્લોગ બનાવ્યો નહોતો આખા દનનો જમીને યાદ કરીને આખો દન રોયા મને એવો જો એટલે આપણે એ વ્લોગ નહોતો લીધો તો ખાધું એ નહોતું તમને હકીકત કહું તો અમારા દક્ષિણ પપ્પા આવે એટલે હમાસાર પૂછા ને બહુ ખુશીમાં હોય એમ કીધું એટલે સારું લાગ્યું તો અમારા પાછો આપણે મેં કીધું વિડીયોનો થોડો ઘણો એન્ડ ને એવું બાકી હતું તો લઈ લઈએ બસ આજના બ્લોગમાં આટલું જ તો અમારો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને કહેજો અને દક્ષુની તો યાદ આવતી જ રહે તો લગભગ શનિવારે તો લઈ જવું પડે આટલું અઠવાડિયું પછી રવા દે તો ફરી મળીશું બીજા બ્લોગમાં તો બાય બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ.